જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે લીલવાની કચોરી। એના માટે 2 કપ મેદાનો લોટ લઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને અજમો નાખીશું આ રીતે મસળીને। હવે નાખીશું આપણે અંદર લીંબુનો રસ અને મોયણ માટે આપણે અંદર તેલ નાખીશું। આ બધાને સરસ આપણે મિક્સ કરી દઈશું અને લોટને આપણે સરસ બાંધી દઈશું। આ રીતે આપણે લોટને બાંધી દેવાનો। લોટ બાંધી ગયો છે તો આને 20 મિનિટ માટે આપણે મૂકી દઈશું ઢાંકીને। હવે લઈશું આપણે તુવેરના દાણા 500 ગ્રામ। આને આપણે મિક્સરમાં નાખીને ક્રશ કરી દઈશું। આ રીતના આપણે ક્રશ કરી લેવાના। હવે લઈશું આપણે પેન, એમાં નાખીશું આપણે તેલ। તેલ ગરમ થાય તો આમાં નાખીશું આપણે જીરું, સફેદ તલ, હિંગ। હવે નાખીશું આપણે લીલા મરચાં અને આદું અને આને 2-3 સેકન્ડ માટે સરસ સાંતળી લઈશું। હવે નાખીશું આપણે ક્રશ કરેલા દાણા અને સરસ આને 15 મિનિટ માટે ચડવા દઈશું। હવે કરીશું મસાલા, લાલ મરચું, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સરસ મિક્સ કરીને આપણે ચડવા દઈશું। હવે નાખીશું કાજુ અને સૂકી દ્રાક્ષ, કોપરાનું છીણ અને ખાંડ અને લીંબુનો રસ નાખી અને સરસ આપણે મિક્સ કરી દેવાનું બધું। ઉપરથી કોથમીર નાખીશું અને હવે આપણે સ્ટફિંગ તૈયાર છે તો આને આપણે નીચે લઈ લઈશું અને ઠંડી થાય તો આપણે આ રીતે એક નાના નાના ગોળા કરી અને કચોરીનો શેપ આપી દઈશું। હવે આપણે લોટ લઈ લઈશું। પહેલાં સરસ આને આપણે મસળી દઈશું, પછી એક નાનો લોયો લઈ અને આને આપણે પૂરી બનાવી દઈશું। આ રીતે આપણે પૂરી બનાવી દેવાની। અમે આમાં બસ સ્ટફિંગ નાખી અને આપણે કચોરીને બંધ કરી દઈશું। આ રીતે આપણે સરસ બંધ કરી દેવાની અને આ રીતે આપણે બધી કચોરીને તૈયાર કરી દઈશું। આને આપણે ગરમ તેલમાં તળી દઈશું અને ગેસ એકદમ આપણે મીડિયમ રાખીશું। આ રીતે એક બાજુ ચડી જાય તો બીજી આપણે પલટાવી દઈશું। સરસ આપણે બંને બાજુ સરસ ચડવા દેવાની અને આ રીતે સરસ ગોલ્ડન થાય તો આને આપણે બહાર નીકાળી લઈશું। હવે આપણે સર્વ કરીશું। એ આમલીની ચટણી અને ગ્રીન ચટણી જોડે સર્વ કરું છું। તોડી પણ જોઈ શકો છો, અંદરથી એકદમ ખસ્તા બની છે કચોરી। તો તૈયાર છે આપણી લીલવાની કચોરી।